ભૂતનાથ મહાદેવ મંદિરેથી ભોલેનાથ ગ્રુપના શિવભક્તોની સોમનાથ પદયાત્રા યોજાઈ છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે દેવાધિદેવ ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો વિવિધ પ્રયાસો કરી રહ્યા છે। વર્ષોની પરંપરા મુજબ 2011થી શરૂ થયેલ પદયાત્રા આ વર્ષે પણ જૂનાગઢ જય ભોલેનાથ ગૌ મંદિર અને ગૌશાળાના સંસ્થાપક ભોલેનાથજી અને ભોલેનાથ ગ્રુપના શિવભક્તો દ્વારા જૂનાગઢથી સોમનાથ સુધીની પદયાત્રા આયોજિત કરાઈ છે, જેનો પ્રારંભ શુક્રવારની સવારે ભૂતનાથ મહાદેવના પૂજન અર્ચન સાથે કરાયો હતો। આ ભોલેનાથ ગ્રુપના શિવભક્તો વિવિધ માર્ગો પર પદયાત્રા કરીને જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચશે, જેમાં પ્રથમ વિરામ રાત્રે મેંદરડા પટેલ સમાજ, બીજો વિરામ શનિવારે બપોરે બ્રહ્મ સમાજ જલંધર અને રાત્રે ઉમરેઠી ખાતે કરશે। પદયાત્રા રવિવારે સાંજ સુધીમાં શ્રી સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં પહોંચશે અને શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરે વિધિવત પૂજન સાથે ધ્વજારોહણ કરશે અને પદયાત્રાનું સમાપન થશે। ભોલેનાથજી ગ્રુપના શિવ ભક્તોએ જણાવ્યું હતું કે સૌના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પદયાત્રા યોજવામાં આવી છે। चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन, जपे नाम शिव का भजन इनके गाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। ये संसार है झूठी माया का बंधन, शिवालय में मार्ग है मुक्ति का भक्तों। ओम नमः शिवाय नमः। महादेव का नाम लेने से हर दिन मिलेगा हमें दान शक्ति का भक्तों। मिट्टी में मिट्टी की काया मिलेगी, मिट्टी में मिट्टी की काया मिलेगी, चलो आत्मा को तो कुंदन बनाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। મારું નામ સેજા ભગતથી ઓળખાવું, સેજા કરમાણ। અહીંથી પદયાત્રા ભૂતનાથથી ઉપડે અને સોમનાથ સુધી જાય છે અને રવિવારને દિવસે ત્યાં પહોંચી જાય અને સોમવારને દિવસે બધાય ભોલેનાથ ગ્રુપવાળા ત્યાં સોમનાથને ધજા ચડાવે અને આ યાત્રા 2011માં પરેશે શરૂ કરેલી છે। ત્યારે 5-7 જણા થયા હતા, પછી એમ કરતાં 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 ભગવાનની દયા થઈ ગઈ અને આ બધાય અહીંયા સુધી પહોંચી ગયા અને મારો નાથ આવી બધાને નિર્ભર રાખે, બધાનો હપ રાખે અને સુખ શાંતિથી યાત્રા સફળ કરે, એવી આપણી મારા નાથની મારી માગણી છે ભગવાન પાસે।